તમારા આંતરડા એટલે કે પક્વાશયમાં વાત દોષનું વધવું મિત્રો મળને દૂર કરવાનું કામ અપાન વાયુ કરે છે, જે આપણા આંતરડામાં રહેલો છે, પક્વાશયમાં રહેલો જ છે. હવે જ્યારે પક્વાશયમાં કોઈ પણ કારણોસર વાત દોષ વધી જાય ત્યારે એવો વધેલો વાયુ દોષ મળમાં એટલે કે મળમાંથી પાણી સુકાવી નાખે છે. જેમ તમે બારે ભીના કપડા રાખ્યા હોય અને પવન ખૂબ જોરથી ફૂંકાય, જલ્દીથી ત્યારે કપડા સુકાઈ જાય, એમાંથી પાણી સુકાઈ જાય, એવી રીતના જ આંતરડામાં વાયુ દોષ વધવાને કારણે મળમાંથી જે છે તે પાણી સુકાઈ જાય છે. એના કારણે મળ કઠણ થઈ જાય છે અને કબજિયાત થઈ જાય છે. આ રોગ થવાનું બીજું કારણ છે શરીરમાં પિત્ત દોષ એટલે કે ગરમીનું પ્રમાણ વધી જાય. જો તમે વધુ પડતા ગરમ ખોરાકનું સેવન કરો છો અને તમારા આંતરડામાં જ્યારે પિત્ત દોષ એટલે કે ગરમી વધી જાય તો આ ગરમીને કારણે પણ મળ ખૂબ જ સુકાઈ જાય છે, ગઠ્ઠાઈ જાય છે અને એને કારણે પણ પેટ સાફ નથી થતું અને મળ કડક થઈ જાય છે. જેવી રીતના તમે આકડા તડકામાં કપડા સુકાવો છો, કઠણ સારામાં સારા કપડા પણ બગડી જાય છે, ત્યારે એવી જ રીતના મળનું પાણી હા મિત્રો ગરમીના કારણે સુકાઈ જાય છે. આ રોગનું ત્રીજું કારણ છે કે દવાઓ અને ખાસ કરીને અનેક પ્રકારના ઉપાયોના કારણો જ્યારે તમારા આંતરડા નબળા પડી જાય ત્યારે પણ ધીમે ધીમે જે છે એ આવી રીતના મળ ગઠાઈ જાય છે, કબજિયાત થાય છે. હવે આ કારણોને થોડાક વિસ્તારથી જોઈએ. જ્યારે કોઈ પણ વ્યક્તિ વધુ પડતા ફરસાણનું સેવન કરે છે, ચેવડા, ચવાણા, ગાંઠિયાનું સેવન કરે છે, વધુ તો કઠોળનું સેવન કરે છે, મેંદો અથવા બેકરીની વસ્તુનું સેવન કરે છે, બિસ્કિટ વગેરે ખાય છે, અથવા તો જે વ્યક્તિ વધારે પડતી ચિંતા કે સ્ટ્રેસમાં હોય, વિચાર વધારે કરતા હોય, એવા વ્યક્તિના પેટમાં વાયુ દોષ ખૂબ જ વધી જાય છે. આ વાયુ દોષ જે છે તે મળને સુકાવી નાખે છે. બીજા પ્રકારની વસ્તુની વાત કરીએ તો જે લોકો વધુ પડતું ખારું, ખાટું, તીખું વસ્તુનું સેવન કરે છે, મસાલા વધારે પડતા ખાય છે, બહારના તેજાવાળા કે પાણીપુરી જેમ વધુ પ્રમાણમાં મસાલાવાળા ખોરાક જે થઈ ગયા એનું સેવન વધારે કરે છે, તો એવા વ્યક્તિને પણ તેના પેટમાં એસિડ ખૂબ વધી જાય છે અને મળ ખૂબ સખત થઈ જાય છે. હવે કેટલાક વ્યક્તિઓ એવા હોય છે જેની ઉંમરને કારણે આંતરડા નબળા પડી ગયા હોય, વૃદ્ધાવસ્થાના કારણે આંતરડા નબળા પડી ગયા હોય, તો જન્મજાત આંતરડા નબળા પડી ગયા હોય એટલે કે આ પ્રકારના આંતરડાની ગતિ ખૂબ ધીમી થઈ જાય, મળને ખૂબ ધીમેથી બહાર કાઢી જાય એટલે મળમાં પાણી સચો જાય છે, એટલે કે પૂરેપૂરું ખલાસ થઈ જાય. આ પ્રોબ્લેમ થાય છે મિત્રો આવા લોકોને, ખાસ કરીને એવા લોકોને જે લોકોને અલગ પ્રકારની દવા લે છે, જેમ કે કેટલાક લોકો માનસિકની દવાઓ લેતા હોય, કેટલાક લોકો એસિડિટીની દવાઓ લેતા હોય, કેટલાક લોકો તો ડાયાબિટીસની, બીપીઓની કોઈ દવાઓ લેતા હોય કે જેની આડઅસરને કારણે પણ આંતરડા નબળા પડતા હોય છે, મળમાંથી પાણી સુકાઈ જતું હોય છે, કબજિયાત થઈ જતું હોય છે. જો આપણને આ ત્રણ અલગ અલગ કારણોને ધ્યાનમાં રાખીને એમણે આયુર્વેદની સારવાર કરીએ તો ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ મળે. જે લોકોનું મળ ખૂબ જ સખત થઈ જતું હોય, પેટ સાફ કરવા માટે ખૂબ જોર લગાવવું પડતું હોય, ખૂબ જ વધારે સમય સુધી બેસી રહેવું પડતું હોય, મળ એટલો બધો કઠણ થઈ ગયો છે, કઠાય ક્યારેક ક્યારેક તો આંગળી નાખીને પણ મળ કાઢવો પડતો હોય છે. આવી સખત મળીને જેને કબજિયાત હોય એવા લોકોને આયુર્વેદ શું કરી શકે છે? મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે જે લોકોનું મળ સખત થઈ જવાના કારણે કબજિયાત થાય તો એનું કારણ શું છે, એમાં શું દવા કરવી જોઈએ, શું ખાનપાન ધ્યાનમાં રાખવું જોઈએ. વિડીયોમાં અંતે હું તમને કહીશ આના સૌથી બેસ્ટ ઘરેલું ઉપચાર બતાવીશ. મિત્રો ઘણા બધા માણસો હોય છે જે કબજિયાતની એવી સમસ્યા થઈ જતી હોય કે એમાં મળ ખૂબ જ હાર્ડ બની જતું હોય, જેમને આયુર્વેદમાં પુરુષ આના કહેવામાં આવે છે. જે પુરુષ એટલે કે મળ આના એટલે કે ન નીકળવું મળ ખૂબ કઠણ થઈ જવાના કારણે આવા લોકોને ખૂબ જોર કરવું પડે છે. એના કારણે ક્યારેક મળમાં માર્ગમાં ચીરા પડી જવા, ફિશર પણ થઈ જાય છે, હરસ પણ થઈ જાય છે, જેનો અર્થ કહેવાય છે કે ઘણી વખતે જે છે તે મળ માર્ગમાં સોજો આવી જાય છે. આવા લોકોને ઘણી વખતે ખૂબ જોરના કારણે લોહીના મસા પણ થઈ જતા હોય. આ લોકો હંમેશા જે છે તે અલગ અલગ પ્રકારની બાકી ચૂર્ણ
ઔષધિ લિક્વિડ ટ્રાય કરતા રહ્યા છે. ક્યારેક ક્યારેક એલિયોપેથિક લિક્વિડ લે છે, ક્યારેક આયુર્વેદિક લિક્વિડ લે છે, તો ક્યારેક ક્યારેક આયુર્વેદિક દવાઈઓ લે છે, ચૂર્ણ લે છે, ફાકી લે છે, ક્યારેક તો કોઈ ચૂર્ણ, તો ક્યારેક કોઈ કાયમ માટે કાયમ ચૂર્ણ લેતા હોય, કોઈ પ્રકારના ચૂર્ણ લેતા હોય. મિત્રો આવા લોકોને જ્યારે કબજિયાત મટે છે તો પાછું થઈ જાય છે. આની સમસ્યા એટલી બધી વધી ગઈ છે, કોઈ પણ દવા તેને અસર કરતી નથી. મળ એકદમ ગઠણ થઈ જતું હોય, જેના કારણે ખૂબ પ્રકારની મુશ્કેલીઓમાં મુકાઈ જતું હોય. આ રોગની ટ્રીટમેન્ટ સમજે એને પહેલા તો સમજવું જરૂરી છે કે આ મળ શા માટે ગઠણ થઈ જાય છે. મિત્રો એલિયોપેથિક મેડિકલ સાયન્સ એવું માને છે કે જ્યારે મોટા આંતરડામાં મળ વધારે પ્રવાહ વહી જાય, તેમાંથી પ્રવાહ શોષાઈ જવાના કારણે મળ ખૂબ ગઠણ થઈ જાય, અથવા તો તમે જે પણ ફાઈબર વાળો ખોરાક નથી ખાતા, તમે પાણી બરોબર નથી પીતા, તો માર્ગ ગઠણ થઈ જાય છે. હા મિત્રો, તો હવે આપણે આ રોગનું આયુર્વેદિક સારવાર પણ જોશું. આયુર્વેદ સારવારમાં સૌથી પહેલો ઉપાય નિદાન પરિજન, એટલે કે જે કારણથી રોગ થયો છે, કારણ કે તમે તેને દૂર કરો. મેં તમને પહેલા 3 કારણો કહ્યા, 3 કારણોમાં તમે દૂર કરો એવા ખોરાક લ્યો કે જે પચવામાં હલકો હોય. બીજો નંબર, તેને તેલ કે ઘીમાં વધારેલો હોવો જોઈએ. તેલ અને ઘીનું સેવન પણ તમારે ખોરાકમાં વધારવું જોઈએ, જેનાથી ચિકાસ વધે. સમપ્રમાણ માત્રા પાણી 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 પીવાનું છે. વધારે પાણી પીવાથી કઈ નુકસાન થતું નથી, ઓછું પીવો તો તમને નુકસાન થાય છે. તરસ લાગે એટલે તરત સમપ્રમાણમાં પાણી પીવો. કાળી દ્રાક્ષનું જ્યુસ આના માટે ખૂબ સરસ રીતે ઉપયોગી છે, એટલે કાળી દ્રાક્ષનું જ્યુસ તમારા પાચન શક્તિ માટે તમારે પીવું જોઈએ. સાથે સાથે ઘણા બધા લોકો કહેતા હોય કે શાકભાજી ખાઓ, પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ કરે. તો મિત્રો તમારું આ વસ્તુ સાચી છે. તમારે પાચન સારું કરવું હોય તો પાંદડાવાળા શાકભાજી બનાવીને, એની વિધિ કહેલી છે જે હું તમને કહેવા જઈ છું. મિત્રો તમે બાફીને પણ ખાઈ શકો, બાફીને ખૂબ સરસ છે. પાણી નીચી લેવાનું છે. આ જે શાક હોય છે અને ગાયના ઘી કે તલના ખૂબ જ સરસ રીતે વધારીને એનું સેવન કરવું જોઈએ. મિત્રો સરગુણા વાળા હોવા જોઈએ, કારણ કે પેટ સાફ લઈ આવવામાં મદદ કરે છે આ બધી વસ્તુ. હવે મિત્રો બીજો નંબર આવે છે કે ઔષધિનો. મિત્રો યાદ રાખો, આ રોગને સુધારવા માટે તમારે એ ઔષધિ કરવી જોશે. તમારે પાચન શક્તિ અનુસાર કરવાનું છે. જો તમારી પાચન શક્તિ ખૂબ સારી છે અને ખૂબ જ સારી ભૂખ લાગે છે, તો તમારે 1 ગ્લાસ મિત્રો ગરમ દૂધ, એમાં 1 થી 2 ચમચી એરંડિયાનું તેલ એટલે કે દિવેલ નાખીને રાત્રે સૂતી વખતે ગરમ ગરમ પીવડાવવાનું. ખૂબ સારો ફાયદો મળે. દિવેલ, હા મિત્રો, દિવેલ જે છે તે મળને ઢીલો કરે, મળને નીચે લઈ જાય. દૂધ પણ મળને ઢીલો કરે છે, પેટ સાફ રાખે છે. આ ઉપાય એવા લોકો માટે જ કે જે લોકોની પાચન શક્તિ સારી છે અને ગરમીની પ્રકૃતિ. હવે બીજો ઉપાય એવા વ્યક્તિઓ માટે જે લોકોને પાચન શક્તિ મધ્યમ છે, એટલે કે ભૂખ તો લાગે છે પણ બહુ અતિશય ભૂખ લાગતી નથી. એવા લોકોને ગાયનું ઘીનું સેવન કરવું છે. ગાયના ઘીમાં 2 ચમચી લેવાનું છે, એમાં થોડુંક 2 ચપટી સીંધેલું નમક નાખવાનું છે, મીઠું નાખવાનું છે, મિક્સ કરીને ગરમ ગરમ ગાયના ઘીને જમ્યા પછી કે જમ્યા પહેલા તમારે ચાટી જવાનું છે. ધીરે ધીરે તમારી પાચન શક્તિ વધારે સુધરશે. તમારું જે મળ છે ધીમે ધીમે ઢીલો થવા લાગશે, આંતરડામાં ચિકાસ યુક્ત બનશે. ત્રીજો ઉપાય એવા વ્યક્તિઓ માટે કે જે લોકોને પાચન શક્તિ ખૂબ મંદ છે, જેને ભૂખ નથી લાગતી, પેટ ભારી લાગે, એવા લોકોને હરડેનું સેવન કરવું છે. હરડે મારી ફેવરેટ ઔષધિ છે. એનું સેવન કરવાથી ખૂબ સારો ફાયદો મળે. હરડે તમે ગોળ સાથે લઈ શકો છો, ગોળના પાણી સાથે લઈ શકો છો, અથવા તમે સંચર નિમક સાકર સાથે પણ લઈ. તમારી પ્રકૃતિ અનુસાર હરડેનું સેવન કેમ કરવું મેં તમને ઘણા બધા મિત્રો વિડીયો બનાવેલા છે, આપણી ચેનલમાં છે, તો તમે તે પણ નિહાળી શકો છો કબજિયા વિશે. હવે તમે જોઈ શકો. મિત્રો ત્રીજો ઉપાય વ્યક્તિઓ માટે છે, આ બધા ઉપાયો કર્યા છતાં પણ ફરક નથી પડતો, તો મારે સૌથી બેસ્ટ રામબાણ છે. આયુર્વેદની પંચકર્મ ચિકિત્સા રોગમાં બસ્તી કર્મ સારા સરાસનું સારું અને ખૂબ પરિણામ આપે છે. રામબાણ ઉપાય છે. સારા આયુર્વેદિક ચિકિત્સાનો નિર્દેશક હેઠળ જો તમે પંચકર્મ સાર કરાવો છો તો ખૂબ સારો લાભ મળશે. આ ઉપાય કાયમ માટેનો છે. આશા રાખું છું મિત્રો વિડીયો તમને બહુ પસંદ આવે. એવા લોકોને શેર કરો જે લોકોને વર્ષો જૂની કબજિયાત છે. અને મિત્રો વિડીયોને લાઈક કરવાનું જરાય ભૂલતા નહીં. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.